આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ઉજ્જવળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી 2047 હેઠળ આયોજિત 2 દિવસીય ચિંતન શિબિરનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ઉજ્જવળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી 2047 હેઠળ આયોજિત 2 દિવસીય ચિંતન શિબિરનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ચિંતન શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મંત્રી શ્રી કુંવરજી હળપતિના મુખ્ય મહેમાન તરીકે હાજર રહી ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ અને ધર્મ રક્ષણ માટે કરેલ બલિદાનની ગાથા રજૂ કરી ચિંતન શિબિરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ચિંતન શિબિર માટે અથાગ પ્રયત્નશીલ એવા સહ કન્વીનર અને ઉકાઈ કેન્દ્રના વડા દ્વારા તમામ મહેમાનો માટે લાગણીસભર વાણીથી આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.